નમસ્કાર મિત્રો, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાત નજીક એક મોટું વાવાઝોડું પણ આવી રહ્યું છે। તો આજના આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈકાલે સાંજે અચાનક રાજ્યમાં વાવાઝોડું આંધી વંટોળ આવ્યું અને કેટલું નુકસાન પહોંચાડ્યું છે। સાથે સાથે મિત્રો મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો, જેના કારણે મિત્રો લોકો અને ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। જો કે આ મુશ્કેલીઓ હજુ પણ આગળ વધવાની છે, કેમ કે આગામી 3 દિવસ સુધી હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ આગાહીમાં વરસાદ અંગે અનુમાન વ્યક્ત કર્યું છે કે કાલે સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે। મિત્રો હવામાન વિભાગે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। મિત્રો વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ઉનાળુ પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચી ગયું છે। મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। મિત્રો રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે। તો મિત્રો હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા છે। મિત્રો દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત અને વલસાડમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મિત્રો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। રાજ્યમાં ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે। આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મિત્રો હવામાન વિભાગે આગામી 1 અઠવાડિયામાં દેશના 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર કર્ણાટક, ગોવાના દરિયાકાંઠે, પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક નીચા દબાણના વિસ્તાર પર વાવાઝોડું બની રહ્યું છે। તે ટૂંક સમયમાં ઉત્તર તરફ ઝડપથી આગળ વધવાનું શરૂ કરશે। ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે ગુજરાત, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આજની હવામાન વિભાગે આગાહી કરી છે। મિત્રો તમે જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે તથા મિત્રો દક્ષિણ ભારત તથા કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। મિત્રો 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ મિત્રો આ વર્ષે વહેલા ચોમાસું બેસી ગયું છે। ગોવા તથા મહારાષ્ટ્રમાં એક વાવાઝોડું દેખાઈ રહ્યું છે જે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તથા મિત્રો પૂર્વ બાજુ પણ એક વાવાઝોડું સક્રિય થઈ ગયું છે જે મિત્રો ધીમે ધીમે ગુજરાત તરફ આવી શકે છે તેવી મિત્રો હવામાન વિભાગે આજે આગાહી કરી છે। આભાર મિત્રો, દરરોજના આવા તાજા વરસાદના સમાચાર અને વરસાદને લઈને મહત્વની અપડેટ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।